હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 131મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજે પહેલો શબ્દ છે એન્સન્ટ. તેનો સ્પેલિંગ છે ANCIENT. એન્સન્ટ એટલે પ્રાચીન. ઉદાહરણ તરીકે, ઇન્ડિયા હેઝ મેની એન્સન્ટ ટેમ્પલ્સ. ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. ત્યાર પછીનો શબ્દ છે અપ્રોચ. તેનો સ્પેલિંગ છે APPROACH. અપ્રોચ એટલે અભિગમ અથવા તો નજીક આવવું. ઉદાહરણ તરીકે, વી નીડ અ ન્યૂ અપ્રોચ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આ સમસ્યા ઉકેલવા માટે નવા અભિગમની જરૂર છે. ત્યાર પછીનો શબ્દ છે ઇવિડન્સ. તેનો સ્પેલિંગ છે EVIDENCE. એવિડન્સ એટલે પુરાવો. ઉદાહરણ તરીકે, ધ પોલીસ ફાઉન્ડ સ્ટ્રોંગ એવિડન્સ. પોલીસને મજબૂત પુરાવો મળ્યો. ત્યાર પછીનો શબ્દ છે રેગ્યુલર. તેનો સ્પેલિંગ છે REGULAR. રેગ્યુલર એટલે નિયમિત. ઉદાહરણ તરીકે, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હેલ્થ. નિયમિત કસરત આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. ત્યાર પછીનો શબ્દ છે પોઝિટિવ. તેનો સ્પેલિંગ છે POSITIVE. પોઝિટિવ એટલે સકારાત્મક. ઉદાહરણ તરીકે, સી હેઝ એ પોઝિટિવ એટીટ્યૂડ. તેની પાસે સકારાત્મક વલણ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એન્સન્ટ એટલે પ્રાચીન, અપ્રોચ એટલે અભિગમ, એવિડન્સ એટલે પુરાવો, રેગ્યુલર એટલે નિયમિત અને પોઝિટિવ એટલે સકારાત્મક. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.